અમદાવાદમાં કેન્સર સારવાર ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। ગુમા બોપલ વિસ્તારમાં આવેલી ક્રિસ્ટલ સેલ્બી હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે અદ્યતન ઇલેક્ટ્રા ઇન્ફિનિટી રેડિયેશન મશીનનું ઉદ્ઘાટન કરાયું। નવી ટેકનોલોજીથી દર્દીઓને ઓછા સાઇડ ઇફેક્ટ સાથે વધુ અસરકારક સારવાર મળશે। આ પહેલા ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થવાની આશા વ્યક્ત કરાઈ છે। વિશ્વ સ્તરની કેન્સર સારવાર માટે દૂર જવાની જરૂર નહીં રહે। અમદાવાદની અંદર સેલ્બી હોસ્પિટલના આ ઓપનિંગની અંદર જ્યારે આપણે એવું જ પ્રાર્થના કરીએ કે કોઈને કોઈ બીમારી થાય જ નહીં, અને થઈ હોય તો અહીંયા આવે અને આ નિષ્ણાત ડૉક્ટરો એમની શ્રેષ્ઠ સારવાર કરે, એમને સારું થઈ જાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ। ગવર્મેન્ટ પણ નાનામાં નાના વ્યક્તિને આવી કોઈ ગંભીર બીમારી થઈ હોય તો અમને સારવાર મળી રહે એ હેતુ છે ગવર્મેન્ટની યોજના પણ આ હોસ્પિટલ સાથે ટાઈપ કરી અને એની અમલીકરણ થાય એટલે ગરીબમાં ગરીબ માણસ પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારવાર લઈ શકે એવા હેતુ છે। આ ગવર્મેન્ટ સાથે પણ આમનું ટાઈપ કરીને આયુષ્માન ભારત કાર્ડ અને મા અમૃતમ કાર્ડ યોજનાની અંદર પણ ગરીબ લોકો લાભ લઈ શકે એ હેતુ છે। આજે હું ફરી વખત ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમામ દર્દીઓ સાજા થઈ જાય।